આજે છે ગોપાષ્ટમીનો પાવન પર્વ। આજના દિવસે જ પ્રથમ વખત કૃષ્ણએ ગાયને ચરાવી હતી। ત્યારે આજના દિવસે કૃષ્ણને પ્રિય ગૌ માતાના પૂજન કરવાનો મહિમા રહેલો છે। ત્યારે કેવી રીતે કરવું ગાયનું પૂજન જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા। जजाग्रतो दूरमुदयति दैवं तदुसुप्तस्य तथैवैति दूरंगमं ज्योतिखान ज्योतिरेकंतन में मनः शिव संकल्पमस्तु। जय भगवान मित्रों, हूँ छूँ प्रफुलभाई पंड्या। भक्ति संदेश कार्यक्रमની અંદર આપનું સ્વાગત છે। મિત્રો, આજે હું વાત કરીશ ગોપાષ્ટમીનો મહિમા શું છે, ગોપાષ્ટમીના દિવસે કયા ઉપાય કરવા અને ઉપાય કરવાથી કેવા થશે ફળોની પ્રાપ્તિ, સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું। મિત્રો, ગોપાષ્ટમી એટલે કે કારતક સુદ અષ્ટમીના દિવસે મનાવવામાં આવતો તહેવાર કે ઉત્સવ જેને ગોપાષ્ટમી કહેવામાં આવે છે। એવું કહેવાય છે કે દિવાળીના 7 દિવસ પૂરા થાય ને આઠમો દિવસ આવે અષ્ટમીના દિવસે એટલે ગોપાષ્ટમી આવે છે। ગોપાષ્ટમીના દિવસે ગાય માતાની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે અને ભગવાન ઠાકોરજીની ભગવાન બાલમુકુંદનું પૂજનનું પણ વિશેષ મહત્વ શાસ્ત્રમાં દર્શાવેલું છે। એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાને પહેલી વખત જ્યારે ગાયોને ચરાવવાની શરૂઆત કરી હતી, જે પહેલો દિવસ હતો તે દિવસને ગોપાષ્ટમી કહેવામાં આવે છે। કનૈયો જ્યારે નાનો હતો ત્યારે એને કીધું, મૈયા મારે ગાયોને ચરાવવા જવું છે। ત્યારે મૈયાએ કનૈયાને લાલાને સરસ મજાનો તૈયાર કર્યો છે। એક લાકડી હાથમાં આપી છે અને તે દિવસે પ્રથમ દિવસે ગાયોને ચરાવવા જાય છે। પણ એક શ્રીમદ ભાગવતમાં એક સરસ મજાની અહીંયા લાલાની અને યશોદા મૈયા વચ્ચે વાત છે। જ્યારે મૈયાએ લાલાને ચપ્પલ, જેને આપણે ચપ્પલ ચરણ પાદુકા ચપ્પલ મૈયાએ મોજડી આપી લાલાને કે ભાઈ તું આ મોજડી પહેર, કેમ કે તારે ગાયો ચરાવવા જવાનું છે, પગમાં કાંટા વાગશે તો। એટલે કનૈયાએ અહીંયા જે ગૌ ભક્તિની વાત છે, ગાય માતાની ભક્તિની, એ વાત અહીંયા કરી છે કે મૈયા હું તો દાસ છું, હું તો ગાયોનો સેવક છું, હું ગાયોને ચરાવવા લઈ જાઉં છું અને મારી ગાયો જો આ ચપ્પલ અથવા મોજડી નથી પહેરતી તો હું સેવક થઈને કઈ રીતે પહેરી શકું। આવી વાત અહીંયા કનૈયો ગાયની વિશે મૈયાને કહે છે। મતલબ ગૌ સેવાનું વિશેષ મહત્વ હોય છે અને જે દિવસે જગતનો નાથ તારણહાર એટલે કે કૃષ્ણ સ્વયં જો ગાયની સેવા કરે છે, ગાયનો ચરાવવા લઈ જાય છે, તો ગૌ માતાની હંમેશા આપણે પૂજા કરવી જોઈએ। કેમ કે ધર્મ, વેદ, શાસ્ત્ર અને ઉપનિષદની અંદર ગૌ માતાને સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે। કેમ કે ગાયની અંદર તો બધા દેવી દેવતાઓ પણ બિરાજમાન છે। ગાયની અંદર ગૌ માતામાં જ્યારે બધા દેવતાઓ વારા ફરતી ગાય માતાને પ્રાર્થના કરી કે હે ગૌ માતા તમારું શરીરમાં અમને સ્થાન આપો, ત્યારે ગાય મૈયાએ બધાને સ્થાન આપ્યું છે। છેલ્લે છેલ્લે લક્ષ્મીજી આવ્યા, લક્ષ્મીજી કે મને તો સ્થાન આપો, હવે કોઈ જગ્યા ઉપર સ્થાન નહોતું, એટલે ખાલી એક જ કહ્યું છે કે ગાયનું જે છાણ છે ને લક્ષ્મીજીને ત્યાં સ્થાન આપ્યું છે। એટલે આપણે ઘણી વખત તમે જોજો કે જ્યાં જે લોકો યજ્ઞ યાગાદી કરવું હોય, હવન કરવું હોય, ત્યારે ગાયનું છાણ લગાવીને, મતલબ જે કુંડ ઉપર ગાયનું છાણ લગાવીને યજ્ઞ થાય ને તો તેમાં લક્ષ્મીવાન ભવ, લક્ષ્મી પ્રાપ્ત થાય। એટલે ગાયનું છાણનું મહત્ત્વ વિશેષ બને છે, કેમ કે ત્યાં તે સ્થાનમાં લક્ષ્મીજીનો વાસ છે। ગાયના કાનમાં પણ દેવી દેવતાઓ છે, ગાયના મુખમાં પણ દેવી દેવતાઓ છે, ગાયના શિંગડામાં પણ દેવી દેવતાઓ છે, ગાયના પેટ અને ઉદરમાં પણ દેવી દેવતાઓનો વાસ છે। એટલે ગૌ માતાની સેવા કરવી મતલબ એવું કહેવાય કે સમસ્ત સનાતન ધર્મના સમસ્ત દેવી દેવતાઓનું વાસ એ ગાયના સ્વરૂપમાં છે। એટલે ગાય માતાને આપણે પૂજનીય ગણવામાં આવે છે। ગાય માતાની અમૃતની વાત કરીએ તો ગાયમાંથી પવિત્ર દૂધ નીકળે। શું નીકળે? દૂધ। અને ગાયનું દૂધ જે છે, દૂધ ઘણા બધા હોય પણ દરેક દૂધની એક અલગ તાકાત હોય। આપણે ઘણીવાર કહીએ ને કે ભાઈ પાણી, તો પાણીના કેટલા પ્રકાર હોય? તલાવનું પાણી હોય, ખાબોચિયાનું પાણી હોય, દરિયાનું પાણી હોય, સમુદ્રનું પાણી હોય, કૂવાનું પાણી હોય અને પાતાળનું પાણી હોય। બધા પાણી અલગ અલગ હોય, તેમ દૂધના પણ અલગ અલગ પ્રકાર હોય।
તો દરેક દૂધની એક અલગ તાકાત હોય છે. ડૉક્ટર પણ સલાહ શું આપે, નાનું બાળક હોય ને તેને કે ભાઈ માતાનું દૂધ પીવડાવો, અથવા બીજા નંબરે જો કોઈ બાળક કોઈ અનાથ હોય અથવા એની માતાનું અતોપતો ના હોય તો એ બાળકને ગાય માતાનું દૂધ પીવડાવીને પણ મોટો કરવામાં આવે છે. કેમ કે ગાયનું દૂધ એ એટલું સાત્વિક હોય છે, પવિત્ર હોય છે અને આરોગ્ય માટે શ્રેષ્ઠ હોય છે. એટલે ગાયના દૂધનું મહિમા વિશેષ છે. આમ તો દૂધ ઘણાનું આવે, ગાયનું આવે, ભેંસનું આવે, ઊંટનું આવે, બધાનું આવે, પણ ગાયનું દૂધ પીવાથી ગાય જેવા પવિત્ર થવાય. ભેંસનું દૂધ પીવાથી, ઊંટનું દૂધ પીવાથી, દરેકના દૂધ અલગ અલગ હોય. તો ગાય માતાને પૂજનીય ગણવામાં આવે છે અને ગાયનું દૂધ શક્તિ માટે, આરોગ્ય માટે પણ સારું છે. અને બુદ્ધિમત્તામાં વરિષ્ઠ ગાયનું દૂધ પીવાથી બાળકોને સારી મેધાવૃદ્ધિ થાય છે. દૂધમાંથી શું બને તો કે દહીં. જેમ દૂધ પવિત્ર છે એમ દહીં પણ એટલું જ પવિત્ર છે. દહીં ખાવાથી પણ વ્યક્તિનું મન શાંત બને છે. એનાથી આગળ આવે છાશ, અને છાશનું પણ મહિમા એટલો. છાશ અને માખણ, માખણ તો ભગવાન ઠાકોરજીને બહુ પ્રિય. માખણના પણ એટલે માખણ ખાવાથી પણ તાકાત મળે છે. અને છાશને તો એવું કહેવાય છે કે તક્રમ શક્રસ્ય દુર્લભેત, છાશને તો અમૃત ગણવામાં આવે છે. તો અહીંયા દૂધ, દહીં, ઘી, મધ અને છાશ જે કંઈ વસ્તુ ઉત્પન્ન, મતલબ આ બધી વસ્તુ બને છે એ ગાય માતાના દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. જે બધું મનુષ્ય માટે એક ભેટ છે, સમજો, બહુ ઉપયોગી છે. દૂધ નથી, ઘણી વખત આપણે જઈએ ને ચા પીધા વગર જઈએ, ઘણી વખત તો અમે દેશ વિદેશમાં જ્યાં ક્યાંક ફરતા હોય ને ત્યાં ચા જ ના મળે એટલે આપણને એવું થાય કે માથું ચડી જાય. કેમ કે આપણે રોજ પીવાવાળા વ્યક્તિ, અને દૂધ જ નથી તો પાવડરનું દૂધ કેવું હોય, અને ગાયનું દૂધમાં જે આપણે ચા પીતા હોય એટલું આખું અલગ તાકાત હોય છે. તો દૂધથી પનીર બને, દૂધથી માખણ બને, ઘણા બધા ફાયદા છે. તો ગાય માતાનું દૂધ, દહીં, ઘી, મધ બધું પવિત્ર છે. ગૌમૂત્ર, અને હવે ગૌમૂત્ર તો એવું કહેવાય છે કે ઘણી વખત ગૌમૂત્ર વચ્ચે મેં જોયું હતું ક્યાંક કે ગૌમૂત્ર તો વ્યક્તિને મોટી બીમારીમાંથી મુક્તિ પ્રદાન કરે છે એવું લખ્યું હતું. ગાયનું છાણ એ ખાસ કરીને પહેલાંના જમાનામાં તમે જોજો તો ઘરે ઘરે લોકો જ્યારે હવે સિમેન્ટ ને રેતીની નહોતું ને ત્યારે ઘરના આંગણામાં ગાયના છાણના લેપન કરતા. દિવાળી આવે ને તો દિવાળીમાં તો ઘરને એ ગાયના છાણથી લેપન કરવામાં આવતું. કેમ કે પહેલાં તો આ જે બધી જગ્યાએ ઉપયોગ કરવામાં આવતું હતું. જમાનો બદલાયો, ધીરે ધીરે સિમેન્ટ, રેતી, કપચી અને ટાઇલ્સો વગેરે આવ્યું એટલે ધીરે ધીરે આ બધું લુપ્ત થયું. પણ ગાયના છાણનો મહિમા ત્યારે પણ હતો અને અત્યારે પણ યજ્ઞ યાગાદીમાં એ ગાયના છાણનું લેપન કરીને યજ્ઞ કરવામાં આવે છે. એનું વિશેષ મહત્વ છે. સાથે સાથે એવું કહેવાય છે કે જો આજના દિવસે, ગોપાષ્ટમીના દિવસે તમે ગાય માતાની પૂજા કરો છો, ગાય માતાને ગોળ, સુખડી, ઘાસ તમે ગાય માતાને ખવડાવો છો, અને ગાય માતાને તિલક કરી અને ઓમ ગવયે નમઃ, ઓમ ગવયે નમઃ આ મંત્ર બોલીને ગાયની પૂજા કરો છો તો ગાયમાં બિરાજમાન સમસ્ત દેવી દેવતાઓ આશીર્વાદ આપે છે. ભગવાન સાથે ઠાકોરજી એટલે સ્વયં કૃષ્ણ આદિ નારાયણના વિશેષ આશીર્વાદ એટલે મળે છે. ગોપાષ્ટમીના દિવસે ગાયની સેવા અથવા પૂજનથી ભગવાનની પણ આશીર્વાદ મળે છે. બીજા નંબરની વસ્તુ, આજના દિવસે એવું કહેવાય છે કે ગાય માતાની તમારે પ્રદક્ષિણા, 4 પ્રદક્ષિણા કરી શકાય. અને શક્ય હોય તો એક તાંબાના લોટામાં પાણી ભરી કંકુ ચોખા ભદ્રાઈ ગાય માતાનો જે આગળનો પગ છે, જમણો પગ, જમણા પગની અંદર એ પાણી તમે આજે અર્ઘ્ય પ્રદાન કરો છો, પાણી અર્પણ કરો છો તો એનાથી વિશેષ ગાયમાં સમસ્ત દેવી દેવતાઓ પણ આશીર્વાદ પ્રદાન કરે છે. એટલે શાસ્ત્રમાં લખ્યું છે ગાવો મેં અગ્રત સંતુ, ગાવો મેં સંતુ પૃષ્ઠત, ગાવો મેં હૃદય સંતુ, ગવા મધ્યે વસામ્યહમ. અને ક્ષીણોદાર નવ સંભૂતે સુરાસુર નમસ્કૃતે સર્વદેવ મય માતર ગૃહાણ અર્ઘ્ય નમસ્તુતે. હે ગાય માતા, હું તમને અર્ઘ્ય પ્રદાન કરું છું, એનાથી પ્રસન્ન થાવ, આ આશીર્વાદ પ્રદાન કરો. અદિતિ દેવ માતા ચ વેદ માતા તું ધીશ્વરી ધેનુ રૂપેણ સાદેવી મમ પાપમ વ્યપોતું. ગાય માતાની પ્રદક્ષિણા કરી અને ગાય માને નમસ્કાર કરવાથી અને ગાયનું પૂંછડું ભાગ્યને ઉપર લગાવવાથી મમ પાપમ વ્યપો હતું. તો બધા જે કરેલા પાપ છે એ પણ નષ્ટ થાય છે એવી તાકાત રહેલી છે ગાય પૂજાની અંદર. પંચગાવા સમંતપન્ના મથ્યમાને મહોદધો તાસા મધ્ય તુયાને તસ્મૈ ધેનવે નમો નમઃ. ગાય માતાને ખાલી માથું નમાઈ નમસ્કાર કરવાથી પણ સમસ્ત દેવી દેવતાઓ આશીર્વાદ આપે છે. આવું શ્લોકમાં લખેલું છે. સાથે સાથે જે લોકો ગોપાષ્ટમીના દિવસે ભગવાન નારાયણ ઠાકોરજીની સેવા કરતા હોય, તમારા ઘરમાં લાલો હોય તો લાલાને ચોક્કસ આજના દિવસે, ગોપાષ્ટમીના દિવસે પૂજા કરી અને લાલાને પંચામૃતથી સ્નાન કરાવજો. કેમ કે જ્યાં જ્યાં ભગવાનના મોટા મંદિર છે, જેમ કે ડાકોરની અંદર અથવા નાથ દ્વારા હોય તો ત્યાં ઠાકોરજીની વિશેષ સેવા પૂજા, શામળાજી મંદિરમાં બધી ગોપાષ્ટમીનો વિશેષ વ્રત હોય છે જેમાં વિશેષ પૂજાઓ થતી હોય છે.
તો પોતાના ઘરમાં જો લાલો હોય તો લાલાની પણ તમે તિલક ચોખા પુષ્પ અર્પણ કરી અને લાલાની સેવા કરજો. હવે રહી વાત જે ઘરની અંદર બહુ ક્લેશ કંકાસ થતા હોય, ઝઘડા મારામારી વિશેષ થતી હોય, તો એ લોકોને કહી દો કે ગોપાષ્ટમીના દિવસે લાલાની સેવા કરી અખંડ દીવો ચાલુ કરી અને જો ભગવાન ઠાકોરજીનો આ મંત્રની જો તમે માલા કરો છો તો એ ઘરમાં થતા ક્લેશ કંકાસમાંથી મુક્તિ મળે છે. તો ક્લેશ કંકાસને નષ્ટ કરવાવાળો જે મહામંત્ર છે તે હું તમને જણાવું છું. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. ભગવાન ઠાકોરજીનો શ્રેષ્ઠ મંત્ર, જે મંત્ર બોલવાથી ક્લેશ નષ્ટ થાય છે. ઘરમાં ક્લેશ કંકાસ ઝઘડા વાદ વિવાદ થતા હોય બહુ, તો આ એક મંત્ર જ કાફી છે. આ મંત્ર ભાગવતની અંદર જણાવેલો છે કે જે બોલવાથી ક્લેશ નષ્ટ થાય છે. રોજે રોજ પણ કરી શકો, પણ જ્યારે આવું ગોપાષ્ટમી હોય અથવા ઠાકોરજીનો કોઈ પ્રિય તહેવાર અથવા ઉત્સવ હોય તો તે વખતે વિશેષ પરિણામ આપવાવાળો આ મંત્ર બને છે. ફરીથી લખી લેજો. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. દર્શક મિત્રો, સરસ મજાનું આજે ગોપાષ્ટમીનો મહિમા મેં તમને કહ્યું છે. અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા રોજે રોજ તમને આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.